વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિશ્વવિખ્યાત કવિ, નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ આજે જ્યારે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ હોય એટલે વિશેષ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો। વિશ્વવિખ્યાત કવિ, સાહિત્યકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ પ્રસંગે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પના ગવલી અને અન્ય અધ્યાપકો દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। કલ્પના ગવલીએ જણાવ્યું કે જ્યારે પણ કલા, સાહિત્ય અને સંગીતની વાત આવે છે ત્યારે રવિન્દ્રનાથ ટાગોરનું નામ અચૂક લેવાય છે। સાહિત્ય અને કલા ક્ષેત્રે તેમનું પ્રદાન અવિસ્મરણીય છે અને તેમના આ ભવ્ય વારસાને યાદ કરવા માટે આજે ફેકલ્ટીમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન સાહિત્યિક સર્જનો અને કલા પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણને યાદ કરી તેમને ભાવભીની અંજલિ અર્પણ કરવામાં આવી। નમસ્કાર। કલા સંકાય મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરા આજે એક મહત્વપૂર્ણ દિવસનું આયોજન થયું। રવિન્દ્રનાથ ટેગોર જે કલા અને સાહિત્ય અને સંગીત જ્યારે પણ નામ આવે છે ત્યારે એમનું નામ આવે છે, તો આજે એમના જન્મદિવસ પર એક વિશેષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું અને એ કાર્યક્રમ એટલા માટે બધા માટે ખાસ હોય છે કે એમણે સાહિત્ય માટે અને કલા માટે જે યોગદાન આપ્યું છે એ અવિસ્મરણીય છે અને એના માટે જ અમે ફેકલ્ટીમાં આજનો એક પ્રોગ્રામ વિશેષ રાખ્યો છે। हम लोग मतलब અમે જે રીતે એમને ફૂલથી વધાવવામાં આવ્યા અને એમને સ્મરણ કરીને, એમના સાહિત્યને સ્મરણ કરીને આજનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો। પ્રોફેસર કલ્પના ગવલી, ડીન ફેકલ્ટી ઓફ આર્ટ્સ।